ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ધમકી મળી છે। ઈમેલ મારફતે જાનથી મારી નાખવાની તેમને ધમકી આપવામાં આવી છે। ઈમેલમાં લખ્યું હતું આઈ કિલ યુ। આ સમગ્ર મામલે દિલ્હી પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે। આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ધમકી મળ્યાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ઈમેલ મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે। ઈમેલ મોકલનાર વિશે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા નથી થઈ। ગૌતમ ગંભીરે પોતાની અને પરિવારની સુરક્ષા વધારવા પણ માંગ કરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને પણ ધમકી મળી ગઈ છે। ઈમેલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલમાં લખ્યું હતું આઈ કિલ યુ। આ સમગ્ર મામલે દિલ્હી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ધમકી મળ્યાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો ઈમેલ મોકલનાર વ્યક્તિની પણ શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે। આ વ્યક્તિ કોણ છે? શું કોઈ આતંકવાદી છે કે પછી પોતે ફેમસ થવાના ચક્કરમાં આ પ્રકારની ધમકી આપવામાં આવી રહી છે? તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।